टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। લાઈક મેટલ્સ છે, સાથે આઈટી છે, અહીંયા થોડું હાઈ લેવલથી પ્રેશર માર્કેટમાં બનવું રહેશે. તો આ એક ફેક્ટર છે. રેટ સેન્સિટિવ ઉપર ફોકસ કરવું જોઈએ, જેમાં કન્સ્ટ્રક્શન છે એટલે રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને સાથે સાથે બેન્કિંગ સ્ટોક્સ છે લોઅર લેવલથી એક સારી અપસાઇડ જોવા મળી શકે. શનિવારે SBI ના પરિણામો છે અને પરિણામો પહેલા અહીંયા મારા હિસાબે થોડું એક્યુમ્યુલેશન જેવું ચાલુ થશે. તો આજે મીન્સ કે અર્નિંગ પણ ઘણી બધી આજે આવવાની છે અને ઇમ્પોર્ટન્ટ અર્નિંગ પહેલા માર્કેટનું જે ફોકસ છે એ અર્નિંગ પર પણ જશે. આજે ટાટા મોટરની પીવી બિઝનેસની અર્નિંગ આવશે, પેસેન્જર વ્હીકલ બિઝનેસની. આ ઉપરાંત જોઈએ તો ઇમ્પોર્ટન્ટ અર્નિંગ જે અત્યારે ધ્યાનમાં રાખવાની છે એ રહેશે આજે ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ, ગોદરેજ પ્રોપર્ટી. આ ત્રણ, કારણ કે સેક્ટરની ઇમ્પેક્ટ આમાં આખામાં ભારતી એરટેલ, ટેલિકોમ, ગોદરેજ પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ, હીરો મોટોકોર્પ છે, ઓટો, તો એની દિગ્ગજ કંપનીઓના પરિણામો છે. હાલાકી ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ બંને પોસ્ટ માર્કેટ નંબર આવશે. તો આઈ થિંક ગોદરેજ પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ માટે આજે ઇમ્પોર્ટન્ટ છે. જો થોડી સ્ટેબિલિટી નંબરમાં આવી જાય તો અહીંયા થોડું એક રિકવરી જોવા મળી શકે. તો સેટઅપ ડેફિનેટલી ગ્લોબલ સેટઅપ વીક છે, પણ ડોમેસ્ટિક ક્યુઝમાં જે ટ્રેડ ડીલની ઇમ્પેક્ટ આવી જોઈતી હતી, કોઈના કોઈ એક દિવસ એક રીઝન આવી જાય છે કે આની ઇમ્પેક્ટ ના આવી શકી. ગઈકાલે જો આઈટીનો આ કેવોસ ના હોત તો માર્કેટ ફરીથી 26,000 ઉપર નિફ્ટી સસ્ટેન થઈ ગયો હોત, પણ આઈટીના મોટા કરેક્શનના હિસાબે ના થયું. આજે આ ગ્લોબલ માર્કેટની વીકનેસ ના હોત તો માર્કેટ ચાલુ હોત. તો આજે ગ્લોબલ માર્કેટ વીક છે, તો અત્યારે આપણું સારું બિલકુલ જી, એટલે એ પણ એક સંકેત છે. આપણું પણ માર્કેટ સારું હોત તે પણ એક સંકેત બનતો જોવા મળી રહ્યો છે કે જેને ધ્યાન પર રાખવાનું રહે. તો એ ગ્લોબલ માર્કેટ અને ભારતીય માર્કેટ બંનેને કોરિલેટ એ રીતે કરવાના અહીંયાથી થશે. આગળ વધીએ પહેલાં તો આજની ઇવેન્ટ્સ ખાસ જાણી લઈએ. મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો આજે ખાસ કઈ કઈ ઇવેન્ટ્સ, કયા કયા સમાચારો, ખબરો કે જેને ધ્યાન પર રાખીશું? આવવાના છે, જેની પર આજે આપણું ફોકસ જરૂરથી રાખવાનું રહેશે. તો પહેલાં ઇવેન્ટ તરફ નજર કરીએ તો આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. સાથે સાથે જોવા જાઓ તો ઘણી બધી કંપનીના પરિણામો પણ આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. સાથે પહેલાં જોવા જાઓ તો મોનેટરી જે પોલિસી છે એનો આજે બીજો દિવસ છે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. અને સાથે કાલે એના જાહેરાત પણ કરવામાં આવશે. નિર્ણય જે લેવામાં આવેલો છે મોનેટરી પોલિસીમાં એની જાહેરાત પણ કરવામાં આવશે. તો એ મેજરલી આજે એક ઇવેન્ટ રહેવાની છે, ફોકસ રાખવાની. સાથે આજે PM મોદી જે છે એ રાજ્યસભામાં સંબોધશે, એટલે એ પણ એક ફોકસ રાખવા જેવી બાબત રહેશે. બજેટના રિલેટેડ એમાં વાત કરવાના છે, એટલે જો ફોકસ રાખવાની રહેશે વાત. સાથે સાથે આજે પરિણામો તરફ નજર કરીએ તો આજે નિફ્ટીની બે કંપની દિગ્ગજ કંપની છે જેના પરિણામો આવવાના છે. ભારતી એરટેલ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, એના પરિણામ આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. સાથે વાયદા બજારની ઘણી બધી કંપની છે જેના પરિણામ આવવાના છે, જેમ કે IOC છે, હીરો મોટોકોર્પ છે, ગોદરેજ પ્રોપર્ટી છે, જેના પરિણામ આવશે. સાથે સાથે યુનો મિન્ડા છે, પેજ ઇન્ડસ્ટ્રી છે, જેના Q3ના પરિણામ આવવાના છે. સાથે મઝગાંવ ડોક છે, નાયકા છે, કેન્સ ટેકનોલોજી છે, જેના પણ પરિણામો આવવાના છે. અને લાસ્ટ તમે નજર કરશો હિટાચી એનર્જી છે, LIC છે, સાથે સાથે RVNL છે, LIC છે અને મેક્સ હેલ્થ છે, જેના પરિણામ આવવાના છે. તો વાયદા બજારની ઘણી બધી કંપનીના પરિણામ આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. તો યસ, આજે જોવા જાઓ તો ઘણી બધી ઇવેન્ટ્સ તો છે જ, સાથે સાથે પરિણામોની નજરથી આજે જોશો ને તો બહુ બધા પરિણામો આવવાના છે, જેની પર આજે ફોકસ જરૂરથી રાખવાનું રહેશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે. તો એક્શન પેક્ડ રિવર્સ રહેશે તે વાત પાકી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. માર્કેટ સેટલ થઈ ગયા. 20 પોઈન્ટનો મામૂલી ઘટાડો અત્યારે ફિલહાલ નિફ્ટીમાં, સેન્સેક્સમાં 60 પોઈન્ટનો મામૂલી ઘટાડો. બેંક નિફ્ટી જુઓ આજે પણ જોર લગા કે હૈશા કરવાના મૂડમાં છે, એટલે ધ્યાન રાખીએ. મિડ કેપ, સ્મોલ કેપ થોડા એવા લાલ નિશાનમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. અને નિફ્ટી IT એક વખત હું નજર કરી લઉં, અત્યારે ફિલહાલ નિફ્ટી ITમાં શરૂઆતી 0.35%, એટલે આજે થોડું મચ્યોર્ડ રિએક્શન, આપણે એવું શરૂઆતી શબ્દ વાપરીએ. નિફ્ટી ITમાં એટલો મોટો ઘટાડો નથી, એટલે માર્કેટ થોડા સ્ટેબલ થવાની કોશિશ કરી રહ્યા છે. ગોલ્ડન કેપિટલના વરુણ જોશી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ભારતીય માર્કેટ્સની આજની ચાલ, સેન્સેક્સ એક્સપાયરી દિવસે કઈ રીતે જુઓ છો વરુણ સર? યશજી ગુડ મોર્નિંગ, રવિજીને ગુડ મોર્નિંગ, અને આપણા બધા વ્યુઅર્સને ગુડ મોર્નિંગ. રવિજી માફ કરજો યશજી, આપણે જોઈશું તો માર્કેટની અંદર ગઈકાલના સત્રની અંદર IT ઇન્ડેક્સની અંદર 6%નો ફોલ હોવા છતાં પણ આપણે 25,700નું લેવલ હોલ્ડ કર્યું, એ રિમાર્કેબલ છે. પણ સાથે સાથે એ પણ વિચારવાનું રહ્યું કે જ્યારે આપણે મળ્યા હતા અને ટ્રેડ ડીલના એનાઉન્સમેન્ટ થયા હતા અને જે માર્કેટ બમ્પર ઓપનિંગ બતાવ્યું હતું, ત્યાર પછી એક કૂલ ઓફ થયું અને ત્યારથી આપણે વાત કરી હતી કે 25,800નું એક લેવલ છે, જ્યાં સુધી આપણે એની પર ક્લોઝ નથી આવતા
ત્યાંથી આપણે સસ્ટેનેબલ અપમૂવ જોવા નથી મળતા. ગઈકાલે આઈટીનું એક આપણી પાસે બહાનું હતું, પણ જે દિવસે ટ્રેડ ડીલ હતી ત્યારે પણ આપણે 25,800ની ઉપર ક્લોઝ સુધી થયા. તો હાલ ફિલહાલ માર્કેટ પણ હજુ પણ એક કોન્ક્રીટ રીઝન શોધી રહ્યું છે ઉપર જવા માટે અને નવી હાઈઝને ક્રોસ કરીને ઉપર જવા માટે. સાથે સાથે મિડ અને સ્મોલ કેપની ચર્ચા કરીએ તો મિડ અને સ્મોલ કેપમાં એક થોડી ઇન્હરન્ટ સ્ટ્રેન્થ આવી છે. ટ્રેડ ડીલના દિવસે જે ઓપન થયા હતા એનાથી પણ સારા એવા ગેન્સ ગઈકાલના સત્રમાં પણ આપણે આટલો મોટો ઘટાડો હોવા છતાં પણ સસ્ટેન થયા છે. તો મિડ અને સ્મોલ કેપમાં એક થોડું બાઇંગ આવી રહ્યું છે એવું આપણે કહી શકીએ છીએ. નિફ્ટી માટે એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે 25,650. 25,650 નીચે આપણે જઈએ છીએ તો ત્યાંથી આપણે જોઈશું તો એક નવો ઘટાડો મળી શકે છે અને 25,350નો લેવલ આવી શકે છે. અને જો 25,800-850નો આપણે ક્લોઝિંગ આપીએ છીએ એક બે દિવસ માટે તો પછી 26,000ના લેવલ આવી શકે છે. તો હજુ પણ એક રેન્જ બાઉન્ડ ટ્રેડ મળી રહ્યો છે. નિફ્ટી બેંકની વાત કરીએ તો નિફ્ટી બેંકની અંદર 59,800નો આપણે નીચેનો સપોર્ટ ધ્યાનમાં રાખવો જોઈએ. અત્યારે 60,000ની ઉપર કમ્ફર્ટેબલી ટ્રેડ કર્યું છે તો નિફ્ટી બેંકની અંદર આપ જોઈશું તો સારો એવો અત્યારે આપણને મોમેન્ટમ જોવા મળ્યો છે અને કોઈ પણ ઘટાડો આવે છે 60,000ની આસપાસ તો ત્યાં બાય કરી શકાય છે. અને આપણે લાસ્ટમાં વાત કરીએ નિફ્ટી આઈટીની તો નિફ્ટી આઈટીની અંદર આપ જોશો તો એક સારા એવા ઝોન આપણને કેપ્ચર કર્યા હતા. ગઈકાલના સત્રની અંદર એન્થોર્પિકના જે ન્યૂઝ આવ્યા એના બાદ જે આપણને ઘટાડો જોવા મળ્યો, હવે 36,500 37,000નું જો લેવલ કેપ્ચર કરે છે તો ફરીવાર આ ઘટાડો બચાવીને નિફ્ટી આઈટી ઉપર જવા માટે તૈયાર છે. અને જો આ નીચે રહેશે તો એક નેગેટિવ ફ્લેટ ટુ નેગેટિવ આ નિફ્ટી આઈટીમાં કારોબાર થઈ શકે એમ દેખાઈ રહ્યું છે. તો ફ્લેટ ટુ નેગેટિવ આઈટીમાં કારોબાર બની શકે ઓવરઓલ પરિસ્થિતિને ધ્યાન પર રાખીશું. રવિ સર, આજની આપની રેકમેન્ડેશન્સ જાણી લઈએ હવે. તરથી આઈ થિંક મને શરૂઆતમાં થોડુંક સરપ્રાઈઝ થઈ વરુણજીની સ્પીચ પર. રવિજી માફ કરજો, હું વિચારતો હતો કે એમને શું એવું કરી દીધું મારું કે મારી માફી માંગી, પછી યાદ આવ્યું કે તમને યસ ભાઈ 2 અઠવાડિયાથી નામમાં કંઈક લોચા ચાલે જ છે એટલે સાચી વાત. ચાલો જોવા દો. તરથી આજે સ્ટોક્સ ઘણા છે. આઈ થિંક સ્મોલ એન્ડ મિડ કેપ કંપની આઉટ પરફોર્મ કરી રહી છે. તો એ આધારિત છે જે અત્યારે સૌથી મોટું સરપ્રાઈઝ જે સેક્ટરે રિઝલ્ટમાં કર્યું છે ગ્રીન એનર્જી છે અને ગ્રીન એનર્જી અંતર્ગત જોડાયેલી આખી થીમ સારું કરી શકી છે. તો આઈ થિંક મારા હિસાબે સાત્વિક ગ્રીન ઉપર ફોકસ કરો. 430 432 એક સારું બાઇંગ ઝોન છે અને સ્ટોપ લોસ રાખી શકાય 422 અને ટાર્ગેટ ઉપર છે એ 468 સુધીનો બની શકે છે. તો પહેલી રિકમેન્ડેશન રહેશે સાત્વિક ગ્રીન. સેકન્ડ જે રિકમેન્ડેશન છે આપણે મીન્સ કે એક પોર્ટફોલિયો સ્ટોક તરીકે પણ JSW સિમેન્ટ આપો તો અને સ્ટેલર પરિણામો છે. આપણે જ્યારે અહીંયા રિકમેન્ડેશન આપી 112-15 વચ્ચે આને રિકમેન્ડેશન આપી હતી, અહીંયા પણ એક્યુમ્યુલેશન કરો, બાય કરો 119 આ એક બાઇંગ લેવલ છે. સ્ટોપ લોસ વુડ બી 116. ઉપરની બાજુ ટાર્ગેટ ઇન્ટ્રાડે 126ના બની શકે છે. તો સેકન્ડ રેકમેન્ડેશન JSW સિમેન્ટ છે. આ એક પોર્ટફોલિયો સ્ટોક તરીકે 180ના ટાર્ગેટ માટે પણ તમે તમારી પોઝિશનને હોલ્ડ કરી શકો છો. અને ત્રીજી જે થીમ છે કે ત્રીજું જે આજે રેકમેન્ડેશન છે CCL પ્રોડક્ટ્સ. અહીંયા મોટું ગેપ અપ થઈ રહ્યું છે 3%નું, પણ ઘટાડે 1020 આસપાસ મળે અહીંયા પણ ખરીદી કરી લો. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 990 અને ટાર્ગેટ છે એ 1070નો બની શકે છે. CCL પ્રોડક્ટમાં જે આપણી ટ્રેડ ડીલ થઈ છે અને આપણે કોફીના એક સારા એક્સપોર્ટર પણ યુએસમાં છે જેમાં આ કંપનીનો સારો માર્કેટ શેર છે. તો આ 3 કંપની ઉપર આજે ઇન્ટ્રાડે પર ફોકસ કરવું જોઈએ અને JSW સિમેન્ટ તમે લોંગ ટર્મ માટે કેરી પણ કરી શકો. લોંગ ટર્મ માટે કેરી કરવાની પણ સલાહ બનતી અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. તો નજર રાખીશું. એક અલ્ટિમેટ સંકેત અહીંયાથી ખાસ બનતો જોવા મળી શકે તેમ છે. તો CCL પ્રોડક્ટ્સ અને સાત્વિક ગ્રીન બંને પર નજર રાખો. વરુણ સર, આપની પિક જાણી લઈએ આજની. યસજી, આપ જોશો તો ટ્રેન્ડની અંદર પરિણામો સારા આવ્યા છે. સાથે સાથે આપણે જોઈશું તો ટ્રેન્ડની એક લોઅર એન્ડ ઓફ ધ એટલે ફોલિંગ ચેનલમાં કામ કરી રહ્યો છે ટ્રેન્ડ અને 3650ની આસપાસના જે ઝોન છે ત્યાં 52 EMA છે મંથલીનું અને 200 SMA છે વીકલીનો. ત્યાંથી એક આપણને સારો એવો બાઉન્સ મળ્યો છે. સાથે સાથે ટેકનિકલ ઇન્ડિકેટર્સની વાત કરીએ તો ત્યાં પણ RSI 40ની ઉપર આપણે કામ કરવાનું શરૂ કર્યું છે ડેલી ચાર્ટ પર. તો અહીંયા એક બેઝ બિલ્ડિંગનો એક પેટર્ન બનતી જોવા મળી રહી છે અને જે પણ ઘટાડો હોય ત્યાં આપણે અહીંયા ટ્રેન્ડ એડ કરી શકાય એમ છે. ટાઈમ વાઇઝ અને પ્રાઇસ વાઇઝ બંને કરેક્શન ટ્રેન્ડમાં ઓવર થઈ ચૂક્યા છે એવું જણાઈ રહ્યું છે. 3650ના સ્ટોપ લોસથી ટ્રેન્ડમાં આપણે બાય કરવું જોઈએ. આ એક પોર્ટફોલિયો ક્રિએશન પણ કરી શકાય છે. અહીંયા ઘટાડે એડ કરીને 3650ના સ્ટોપ લોસથી આપણે ઊભા રહી શકીએ છીએ અથવા ઇન્ટ્રાડે પ્લે પણ આપણે કરી શકીએ છીએ. જો ઇન્ટ્રાડે આપણો જો શોર્ટ ટર્મ વ્યૂ હોય તો 4100 સુધીના ટાર્ગેટ છે અને જો થોડો મીડિયમ ટુ લોંગ ટર્મનો આપણો વ્યૂ હોય તો કરીબન 4400 સુધીના ટાર્ગેટ ટ્રેન્ડમાં બની શકે છે. તો બિલકુલ ટ્રેન્ડમાં એક પોઝિશન બનાવી શકાય છે. સાથે સાથે બીજો એક સ્ટોક ધ્યાનમાં આવ્યો છે રેન ઇન્ડસ્ટ્રીઝ. રેન ઇન્ડસ્ટ્રીઝ જોશો તો એક ડાઉન ટ્રેન્ડમાં સ્ટોક હતો. 99ની આસપાસ એક બોટમ બન્યું છે, પછી એક શાર્પ રેલી જોવા
જોવા મળી અને 140 150ના ઝોનની અંદર એક હાયર બેઝ બન્યો છે અને ત્યાંથી 170ના જે ઝોન હતા ત્યાંથી સ્ટોકે એક બ્રેકઆઉટ આપણને ટેકનિકલી જોવા મળ્યું છે 170 ઉપર રેન ઇન્ડસ્ટ્રીમાં આપણે બાયની સલાહ રહેશે 150ની આસપાસનો સ્ટોપ લોસ રહેશે 200 ફર્સ્ટ ટાર્ગેટ રહેશે અને 220 સેકન્ડ ટાર્ગેટ રહેશે રેન ઇન્ડસ્ટ્રીમાં ઓકે, તો રેઇન ઇન્ડસ્ટ્રી અહીંયાથી ખાસ સલાહ બની રહી છે અને સાથે અન્ય બધા જ સ્ટોક્સ ટ્રેન્ડ પણ છે. નજર આખો માર્કેટ ઓપન થઈ ગયા છે. આવો 25,700ને તુરંત જ તોડવાની કોશિશ જુઓ, ગઈકાલે પણ આવું થયું હતું. શરૂઆતી બહુ જબરદસ્ત રિએક્શન આપવાની કોશિશ અને ત્યારબાદ પછી માર્કેટ રિકવર થયા હતા. 25,681ના લો બનાવીને પછી જબરદસ્ત રિકવરી બતાવવાની કોશિશ. 25,757નો તમારો ઓપન બાદનો હાઈ હતો, એટલે અત્યારે તો 25,700ને બેઝિકલી જાળવી રાખવાની કોશિશ ચાલી રહી છે. સેન્સેક્સ પર નજર કરો તો સેન્સેક્સમાં પણ ખાસ એવા લો બન્યા છે. 83,500ના લો બનાવીને ત્યાંથી પછી ઉપર આજે યાદ રાખો સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરી છે. પછી તમે આવો અહીંયાથી ખાસ બેંક નિફ્ટી જોર લગા કે એશિયા કરવાનો પૂરતો પ્રયત્ન પણ અત્યારે ફિલહાલ ઓપનના લેવલથી નીચે ચાલી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરી લો તો 5% આસપાસની વેચવાલી, મિડ કેપમાં 0.5% વેચવાલી. ગઈકાલે 1.5% આસપાસની તેજી હતી, આજે ફિલહાલ મંદીનો સંકેત તમને જોવા મળી રહ્યો છે. સ્મોલ કેપમાં સોના ચાંદીમાં બેઝિકલી દબાણ જોવા મળી રહ્યું છે. લોઅર સર્કિટ પર ફસાયેલો છે ચાંદી બેઝિકલી અને તેને કારણે થઈને અત્યારે ફિલહાલ તમને જે છે તે ખાસ ઓવરઓલ સોના ચાંદી રિલેટેડ જેટલા પણ સ્ટોક્સ છે તે બધામાં પણ તમને અસર આવતી જોવા મળશે. એટલે બેઝિકલી નિફ્ટી મેટલ આજનો ટોપ લૂઝિંગ સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે, લગભગ 2% આસપાસની વેચવાલી અહીંયા. પછી જો તમે ડિફેન્સ 1%ની વેચવાલી છે, પછી રિયલ એસ્ટેટની અંદર 1%ની વેચવાલી છે, કેપિટલ માર્કેટની 0.5%ની વેચવાલી, સ્મોલ કેપ ફાર્મા, કમોડિટીઝ આ બધાની અંદર વેચવાલી. ખરીદારી ઓઇલ એન્ડ ગેસ 0.5% આસપાસ, સરકારી બેંક્સ 0.5%ની તેજી, એફએમસીજી 0.5%ની તેજી, ઓટો મામૂલી તેજી. બાકી ઓવરઓલ પીએસઈ, બેંક નિફ્ટી આ બધા થોડી કોશિશ કરી રહ્યા છે. ઇન્ટરેસ્ટિંગ વાત આઈટી લીલા નિશાનમાં આવી રહ્યો છે. યસ, આવી ચૂક્યા છીએ આપણે. સો હવે ફાઇનલી થોડું મેચ્યોર્ડ રિએક્શન આપવાની કોશિશ ગઈકાલના જબરદસ્ત ઘટાડા બાદ, વેચવાલી બાદ નિફ્ટી આઈટીએ આપવાની કોશિશ કરી છે અને અત્યારે ફાઇનલી ખરીદદારી આવવાની શરૂઆત થઈ છે. અને જો આઈટીમાં ખરીદદારી થશે તો પછી માર્કેટને બહુ પ્રોબ્લેમ થાય એવું હાલની સ્થિતિને જોતા લાગતું નથી. હા, ભલે ડેઝ હાઈથી આપણે દૂર છીએ, બટ યસ, અત્યારે ફિલહાલ આઈટી બેંક્સ બંને લીલા નિશાનમાં રહેવાની કોશિશ કરી જરૂર રહ્યા છે. રવિ સર, પહેલાં તો આઈટીની ઓલરેડી આપણે વાત કરી લીધી છે. હું નિફ્ટીના ટોપ જે સ્ટોક્સ છે તેમાં હું જોઈ રહ્યો છું તો આઈટી સ્ટોક્સ ધીરે ધીરે હવે લીલા નિશાનમાં આવવાની કોશિશ કરી પણ રહ્યા છે અને હવે આજે જે ફાઇનલી રિએક્શન છે થોડું મેચ્યોર્ડ રિએક્શન આપવાની કોશિશ પણ માર્કેટ કરી રહ્યું છે, જે ઓલરેડી તમે વાત કરી હતી તે પ્રમાણે. રવિ સર, ચર્ચા અહીંયા બેસિક જે રિપોર્ટ્સ આ એટલે થોડું માર્કેટને કોન્ફિડન્સ હતો. ગઈકાલે પણ મીન્સ કે આટલું બધું ઓવર રિએક્શનની જરૂર નહોતી. હાલાકી ઘણીવાર એવું થાય કે પછી માર્કેટ થોડું મીન્સ કે આને મિસ કરી ગયું એવું ગણે. બટ આઈ થિંક આઈટીમાં હવે બેઝિક તમે એવું માનો કે અહીંયા થોડી કન્સોલિડેશન જશે. નાસ્ટેકને ગ્લોબલ માર્કેટ સેન્ટિમેન્ટ વીક હોય તો આમ પણ આઈટી કંપનીઓ 1-2% તૂટવી જોઈતી હતી, પણ કાલનું જે કરેક્શન હતું થોડું સ્ટીપ હતું, બોટમ બની ચૂકી છે. આઈ થિંક અહીંયા થોડું હજી મીન્સ કે બાઇંગ માટે 1-2 દિવસ વેઇટ કરો અને ગ્લોબલ જે માહોલ છે થોડો શાંત થવા દો. આઈ થિંક નાસ્ટેકનું કરેક્શન છે અને જે રીતે અર્નિંગ પછી નાસ્ટેક નીચે આવી રહ્યો છે, મારા હિસાબે આઈટીમાં નવી ખરીદી માટે વેઇટ ડેફિનેટલી કરવી જોઈએ. સિલેક્ટિવ રહી મિડ કેપ આઈટી કંપનીઓ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. કોફોર્જ, પર્સિસ્ટન્ટ અને એમ્ફાસિસ આ 3 ટોપ પિક રહેશે. આપણે ઘણા ટાઈમ આગળ પણ આ 3 ટોપ પિક કીધી છે અને આઈ થિંક એમનું જીઓગ્રાફિકલ ડાયવર્સિફિકેશન કમ્પેરેટિવ લાર્જ કેપ કરતાં સારું છે અને આઈ થિંક આ કોઈ મેજર ઇસ્યુ નથી. આ ઇસ્યુ ઘણીવાર એવું થતું હોય કે ઓવર રિએક્શન થઈ જતું હોય માર્કેટને અને ત્યારે સેન્ટિમેન્ટ આમ પણ બીજા સેન્ટિમેન્ટથી થતું હોય પણ આનું નામ આવી જતું હોય. તો આ એક ટ્રિગર હતું. એ ટ્રિગરની જે વેચવાલીનું જે મોટો કેઓસ છે એ મારા હિસાબે મહદ અંશે પૂરો થયો છે. સેકન્ડ ફેક્ટર માર્કેટે એ ડિસ્કાઉન્ટ કર્યું હતું કે રૂપી ટ્રેડ ડીલ પછી સ્ટ્રોંગ થવાનો છે. એ પણ તારે ધ્યાન રાખવું જોઈએ. જે આઈટી કંપનીઓને છેલ્લા 3 ક્વાર્ટરથી જે વસ્તુ બચાવી રહી હતી એ હતું આપણો ભારતીય રૂપીનું વીકનેસ અને એના હિસાબે રેવન્યુ રૂપી ટર્મ્સમાં બચી રહી હતી અને આ એક મોટું ફેક્ટર છે જે હવે કદાચ એનું એક્ઝાગ્રેશન તમને ના જોવા મળે અને રૂપી ટર્મ્સમાં જે રેવન્યુ છે એ પણ ડોલર ટર્મ્સની આસપાસ જ રહે, તો એ ફેક્ટર પણ કાલે માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ પણ તો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. હવે જે હેડલાઇન સ્ટોક્સ છે અમુક તેના પર નજર કરીએ. પહેલાં તો ક્યુમિન્સ ઇન્ડિયા 3.5% આસપાસનો ઘટાડો રિઝલ્ટ જે આવ્યા હતા તે બાદ તમને જોવા મળી રહ્યો છે. તો સૌથી પહેલાં તો આપણે ખાસ વરુણ સર ત્યાં જઈએ. ક્યુમિન્સ ઇન્ડિયા પર ઘટાડો જોવા મળી રહ્યો છે આજે સ્ટોકમાં 3.5% આસપાસના ઘટાડા સાથે ઓપન થયો સર સ્ટોક પોસ્ટ રિઝલ્ટ્સ. બિલકુલ યશી, જોશું તો ક્યુમિન્સ ઇન્ડિયા એક આઉટલાયરલી આઉટ પરફોર્મ હતો અને જ્યારે જોશું તો કેપિટલ ગુડ સ્ટોક્સની અંદર જ્યારે પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું ત્યારે 4600ની આસપાસના ક્યુમિન્સ ઇન્ડિયાએ હાઈ કર્યા છે.
ત્યાંથી આપ જોશો તો પ્રાઇસ એક્શન પ્રમાણે 4300ની નીચે એક બ્રેકડાઉન આપ્યું હતું ડેલી ચાર્ટ્સ પર, અને ત્યાં 200 SMA કરીબન 3800 3900ના જે ઝોન છે ત્યાં આવીને સ્ટોકે સપોર્ટ લીધો છે અને ફરીવાર એક બાઉન્સ આપી રહ્યો છે. હવે ડેલીના 52 EMA અને 20 EMAની વચ્ચે કારોબાર કરી રહ્યો છે અને ત્યાંથી એક આપણને રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. હાલ ફિલહાલ આપ જોશો તો એક ઘટાડો જોવા મળે છે, પણ એ ઘટાડો બહુ મોટો ના કહેવાય, અને આપ જોશો તો જે સ્ટોકનું જે રિવર્સલ છે એ સારું. જી ઓકે, મને લાગે છે કદાચ સરસ સંપર્ક અપાયો છે. ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીએ. બેઝિકલી ક્યુમિન્સ ઇન્ડિયા માટે અહીંયા પરિસ્થિતિ બનતી ખાસ જોવા મળી રહી છે કે જેને ધ્યાન પર રાખવાનું રહેશે. વરુણ સર, તમે વાત કરી રહ્યા હતા ક્યુમિન્સની, પ્લીઝ કન્ટિન્યુ સર. હા યશજી, હું કહી રહ્યો હતો કે જ્યાં એક બેઝ બન્યો છે 200 SMA આસપાસ 3800 3900 ઝોનમાં, અને આ જે બાઉન્સ આવ્યો છે, બાઉન્સ 52 અને 20 EMAની વચ્ચે આવી રહ્યો છે. જો 4050 સુધીના લેવલ જળવાઈ રહેશે તો 4300 સુધીના લેવલ ફરીવાર બની શકે છે. તો કોઈ પણ ઘટાડો આવે 3950ના સ્ટોપ લોસથી બિલકુલ આપણે ક્યુમિન્સમાં એડ કરી શકાય છે. ઓકે, તો આ છે ક્યુમિન્સ ઇન્ડિયા માટે. CCL પ્રોડક્ટ્સ એક બહુ જ સરસ રિએક્શન આપી રહ્યો છે રિઝલ્ટ બાદ. રવિ સર, ઓબ્વિયસલી કોફી પ્રાઇસીસ આ તે બધાને લઈને બહુ જ વોલેટાઇલ રહ્યો છે આ સ્ટોક, પણ પોસ્ટ રિઝલ્ટ્સ મને લાગે છે કદાચ વધારે સારું રિએક્શન આપવાની કોશિશ CCL પ્રોડક્ટ્સ કરી રહ્યો છે. સર, ત્યારથી મેં પ્રી ઓપનમાંનું રિકમેન્ડેશન પણ આપ્યું છે. Yes, CCL પ્રોડક્ટ્સનું ખરીદીની સલાહ આપીશ. અહીંયા બેઝિકલી યુએસમાં જે એક્સપોર્ટના સેન્ટિમેન્ટ બના છે એ વધારે અહીંયા પોઝિટિવ છે. રેવન્યુ અને જે પ્રોફિટ ગ્રો થયો છે બંને 25-30%. ઘણા ક્વાર્ટર્સ પછી કોઈ કોફી કંપની આવી સારી અર્નિંગ આપી છે. એનું રીઝન છે ગયા વર્ષનો લોઅર બેઝ. ગયા વર્ષે લોઅર બેઝ હતું. જાન્યુઆરીથી આમ પણ મીન્સ કે ટેરિફની ચિંતાઓ ગ્લોબલી માર્કેટને સતાવી રહી હતી. પ્રાઇસીસ એટલા વધી ગયા હતા કે વોલ્યુમ વાઇઝ કંપનીઓને ઘણા મોટા ઇશ્યુઝ થતા હતા, અને જ્યારે પ્રાઇસીસ કટ થયા ત્યારે 50% આપણા ઉપર ટેરિફ લાગી ગયા. તો આઈ થિંક આ બધા ફેક્ટર્સ છે, એના હિસાબે થોડી અનસર્ટનિટી વોલ્ટાલિટી આ સેક્ટરમાં હતી. 1020 આસપાસ અહીંયા ખરીદારી કરી શકાય. 990નો સ્ટોપ લોસ રાખો અને 1070નો ઇનિશિયલ ટાર્ગેટ રહેશે. ઓવરઓલ મારા હિસાબે એક નવા ક્લસ્ટર નવી રેન્જમાં સ્ટોક જઈ રહ્યો છે. ગમે ત્યારે એ 1070ની ઉપર એક પણ ક્લોઝ આપે છે, ફરીથી 1200 સુધીના શોર્ટ ટર્મ ટાર્ગેટ આ કંપની બતાવી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે CCL પ્રોડક્ટ્સ. માર્કેટ્સ પર નજર કરી લો તમે ફરી એકવાર 25,700 નીચે. આજે મંદી ક્યાં છે? મેટલ સ્ટોક્સમાં મંદી છે બેઝિકલી ઓલ થેન્ક્સ ટુ સોના ચાંદીમાં આવેલી વેચવાલી. હિન્દાલ્કો સૌથી પહેલાં 3%નો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. પછી તમે જુઓ ખાસ ફાઇનાન્સમાંથી સ્ટોક્સ, શ્રીરામ ફિનાન્સમાં અત્યારે વેચવાલી જોવા મળી રહી છે. આ સિવાય ઇન્ડિગોમાં આજના દિવસે દબાણ જોવા મળી રહ્યું છે. BEL, સન ફાર્મા, ભારતી એરટેલ, L&T આ બધા સ્ટોક્સ જે રિસેન્ટલી, L&T તો સરસ ચાલ્યો હતો રિસેન્ટલી, સો અહીંયા એક એક્શન બની રહ્યું છે. એક નિફ્ટી મેટલ અને જે સોના ચાંદીની અસર છે ભારતીય સ્ટોક્સ પર, તેના ઉપર પહેલાં તો રવિ સર તમારા કમેન્ટ્સ લઈ લઈએ. ઓબ્વિયસલી આજનો ટોપ લૂઝિંગ સેક્ટર પણ નિફ્ટી મેટલ છે, અને માર્કેટમાં સૌથી વધુ ઘટાડો પણ અત્યારે ફિલહાલ નિફ્ટીના ટોપ લૂઝર તરીકે હિન્ડાલ્કોમાં સામે આવી રહ્યો છે. રવિ સર, ચર્ચા આઈ થિંક મેટલના પ્રાઇસીસ અને ગોલ્ડ સિલ્વરના પ્રાઇસીસમાં જે કરેક્શન આવ્યું એનું ડેફિનેટલી અહીંયા એક નેગેટિવ ઇમ્પેક્ટ છે. અને આઈ થિંક ઓવરનાઇટ જોઈએ તો પણ ત્યાં એક ટેપેડ પ્રાઇસ પરફોર્મન્સ હતું. કાલે આપણે ક્લોઝ થઈ રહ્યા હતા ત્યારે મેટલના પ્રાઇસ સારા લેવલ પર હતા, ત્યાંથી પણ ઘટા, અને આજે સવારે ડ્યુ ટુ ધીસ ગોલ્ડ સિલ્વર કેઓસ અહીંયા ફરીથી કોપર અને અન્ય મેટલ્સમાં સારું પ્રેશર આવ્યું. હવે ઘણીવાર શું થાય છે, અત્યારે માર્કેટનું પરફોર્મન્સ એવું છે કે પહેલા સોના ચાંદી અને મેટલ અલગ ચાલતા હતા. સોનું ચાંદી ઉપર હોય તો મેટલ નીચે હોય. હવે બંને સાથે ચાલે છે અને બધા અસેટ ક્લાસે સાથે ચાલે છે. તો આધારિત અહીંયા થોડું આઈ થિંક હાઈ બીટા નેચર રિસેન્ટ પરફોર્મન્સ છે, ફરીથી રિકવરી જોવા મળી હતી મેટલના પ્રાઇસના હિસાબે. આ મેટલ સ્ટોક્સમાં એના હિસાબે આજે થોડું કરેક્શન શાર્પ છે. અહીંયા થોડો ઘટાડો અહીંયા આગળ વધી શકે છે. થોડી રાહ જુઓ. ઘટાડે હિન્દુસ્તાન ઝિંકમાં અને સાથે હિન્દ કોપરમાં ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો છે. બિલકુલ હિન્દ કોપરમાં ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવાની સલાહ બની રહી છે. નજર રાખીશું. તો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો સમય અત્યારે ફિલહાલ થઈ ચૂક્યો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ.